વિદ્યાર્થી મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ ટીચિંગ મેં સેલ્ચરમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે દ્વિતીય વાર્ષિક પરીક્ષા ધોરણ 12 વિષય સમાજશાસ્ત્ર તેનું જે પેપર આપેલ છે તે પેપરનું આજે આપણે સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન કરીશું. જો મિત્રો તમે પૂરેપૂરો વિડીયો જોશો તો જ તમને અહીં ખ્યાલ આવશે અને તમારી દ્વિતીય વાર્ષિક પરીક્ષા છે તેમાં પણ તમને મદદરૂપ બનશે. આ ઉપરાંત તમારી જે બોર્ડની પરીક્ષા આવે છે તેમાં પણ તમને ખાસ ખૂબ જ અહીં મોસ્ટ આઈએમપી પ્રશ્નો મળી રહેશે. મિત્રો, તમે ચેનલમાં નવા હો, હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી, જેથી તમને નવી નવી અપડેટો તથા મોડલ પેપર અને બોર્ડની પરીક્ષામાં પૂછાઈ શકે તેવા મોસ્ટ આઈએમપી પ્રશ્નો અહીં ચેનલમાંથી મળી રહે. મિત્રો, હવે વધુ સમય ન લેતા આપણે પેપરનું સોલ્યુશન કરીશું. તેમાં વિભાગ એ 20 ગુણમાં પૂછાય છે. તેમાં પહેલો પ્રશ્ન પૂછાયો છે: ભારતના બંધારણને કઈ કલમ વ્યક્તિને પોતાનો ધર્મ સ્વતંત્ર રીતે પાળવાની છૂટ આપે છે? તો જવાબ આવશે બી, કલમ 25. 2. ભારતમાં 2011ની વસ્તી ગણતરી મુજબ સૌથી વધુ વસ્તી કયા રાજ્યમાં છે? તો જવાબ આવશે સી, ઉત્તર પ્રદેશ. 3. હિન્દુ ધર્મનું ધર્મસ્થાન કયું છે? જવાબ આવશે ડી, મંદિર. 4. વિશ્વમાં સૌથી મોટું રેલવે નેટવર્ક કયા દેશમાં છે? જવાબ આવશે એ, ભારતમાં. આગળ જોઈશું તો 5. અનુસૂચિત જાતિનું સૌથી વધુ પ્રમાણ કયા રાજ્યમાં છે? જવાબ આવશે બી, પંજાબ. 6. ગુજરાતમાં અન્ય પછાત વર્ગો માટે ઈસવીસન 1972માં કયું કમિશન નિમાયું? જવાબ આવશે સી, બક્ષી કમિશન. 7. સશક્તિકરણ શબ્દનો ઉદ્ભવ કયા દેશમાં થયો? જવાબ આવશે બી, લેટિન અમેરિકા. 8. સામાજિક પરિવર્તન એટલે? જવાબ આવશે એ, રચનાતંત્રમાં ફેરફાર. 9. ભારતમાં મહિલા સશક્તિકરણ માટેની નીતિ ક્યારે ઘડાઈ? જવાબ આવશે બી, 2001. આગળ જોઈશું તો 10. રેડિયોનો આવિષ્કાર કયા વૈજ્ઞાનિકે કર્યો? જવાબ આવશે બી, મોર્કાની. 11. વિવિધ દેશોની અર્થવ્યવસ્થા, સમાજ અને સંસ્કૃતિ ઉપર અસર કરતી કઈ પ્રક્રિયા છે? જવાબ આવશે સી, વૈશ્વિકીકરણ. 12. ભારતમાં મોબાઈલ સેવાનો પ્રારંભ ક્યારે થયો? જવાબ આવશે સી, 15 ઓગસ્ટ 1995. 13. કયા પ્રકારના આંદોલનમાં જબરજસ્તીથી લોકોને પોતાના પક્ષમાં લાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે? જવાબ આવશે સી, ક્રાંતિકારી. 14. કયા આંદોલનનું પરિણામ જે તે પરિસ્થિતિને ટકાવી રાખવા માટેનું હોય છે? જવાબ આવશે બી, પ્રતિરોધાત્મક. 15. 73મો બંધારણીય સુધારો ક્યારે અમલમાં આવ્યો? જવાબ આવશે બી, 24 એપ્રિલ 1993. 16. પંચાયતી રાજ્યમાં મહિલા અનામત કેટલા ટકા હોય છે? જવાબ આવશે સી, 33%. 17. એચઆઈવી એડ્સ ગ્રસ્ત પીડિતોની સંખ્યામાં કયો દેશ પ્રથમ સ્થાને છે? જવાબ આવશે સી, દક્ષિણ અમેરિકા. 18. ધોરણ ભંગ વર્તનની વ્યાખ્યા આપનાર વિદ્વાન કોણ છે? જવાબ આવશે ડી, હોર્ટન અને હન્ટ. 19. ભારતમાં 1941માં પ્રથમ બાળ અદાલતની સ્થાપના ક્યાં કરવામાં આવી? જવાબ આવશે એ, કોલકાતા. 20. વિશ્વ એડ્સ દિનની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? તો જવાબ આવશે એ, 1 ડિસેમ્બર. મિત્રો, અહીં વિભાગ એ પૂરો થાય છે. આગળ આપણે વિભાગ બી જોઈશું. તેમાં અહીં 10 ગુણમાં પૂછાય છે અને પ્રત્યેક પ્રશ્ન 1 ગુણનો છે અને અહીં 1-2 શબ્દોમાં જવાબ આપવાના છે. તેમાં 21. લોક સંસ્કૃતિના અંગો કયા કયા છે? તો જવાબ આવશે લોકજીવન, લોકકલા અને કસબ. 22. પછાતપણાનો અર્થ આપો. તો જવાબ આવશે સામાજિક, શૈક્ષણિક, આર્થિક. 23. ભારતમાં 2011ની વસ્તી ગણતરી મુજબ સૌથી વધુ લિંગ પ્રમાણ કયા પ્રદેશમાં છે? તો જવાબ આવશે કેરળ, 1084. 24. SCWA સેવાનું પૂરું નામ જણાવો. તો સેલ્ફ એમ્પ્લોયમેન્ટ વુમન્સ એસોસિએશન. 25. પશ્ચિમીકરણનો ખ્યાલ MN શ્રીનિવાસે કયા પુસ્તકમાં આપ્યો છે? તો જવાબ છે આધુનિક ભારત સહપરિવર્તન. 26. બ્રહ્મો સમાજની સ્થાપના કોણે કરી હતી? જવાબ આવશે રાજા રામમોહન રાય.
27 પીટીઆઈ નું પૂરું નામ જણાવો. તો જવાબ છે પ્રેસ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા. 28 રોબર્ટ મર્ટન સામાજિક ધોરણભંગ વર્તનો કોને કહે છે. તો જવાબ છે સમાજ માન્ય ધોરણોથી વિરુદ્ધનું વ્યક્તિનું વર્તન. 29 પંચાયત રાજ્યની સ્વતંત્રતા પાયાથી શરૂ થવી જોઈએ. આ વિધાન કોનું છે. તો જવાબ છે ગાંધીજી. 30 કોના મત મુજબ મહિલા અને પુરુષમાં જોવા મળતા તફાવતો માટે જન્મગત જૈવિક લાક્ષણિકતાઓ જવાબદાર છે. તો મિત્રો પ્રશ્ન કયા ચેપ્ટરનો છે તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું રહેશે. આગળ આપણે જોઈશું તો વિભાગ સી, જેમાં પ્રત્યેક પ્રશ્ન 2-2 ગુણમાં પૂછાય છે અને અહીં 20 ગુણમાં વિભાગ સી પૂછાય છે. અહીં મિત્રો મોસ્ટ આઈએમપી પ્રશ્નો કહી શકાય તેવા દ્વિતીય વાર્ષિક પરીક્ષા ઉપરાંત બોર્ડની પરીક્ષામાં પણ પૂછાવાની સંભાવના વધુ હોય છે તેવા પ્રશ્નો કયા ચેપ્ટરમાંથી પૂછાયેલા છે એ તમને અહીં જણાવેલું છે. તમારે ચેપ્ટરમાંથી આ પ્રશ્નો તૈયાર કરવાના રહેશે. 31 ભારતમાં બોલાતી કોઈ પણ 5 ભાષાના નામ આપો. તો આ પ્રશ્ન ચેપ્ટર નંબર 1 માંથી પૂછાયો છે. 32 ભારતના નાગરિક એવોર્ડ કયા કયા છે. આ પ્રશ્ન ચેપ્ટર નંબર 1 માંથી પૂછાયો છે. 33 લોક સંસ્કૃતિના ઉદાહરણો દર્શાવો. આ પ્રશ્ન ચેપ્ટર નંબર 2 માંથી પૂછાયો છે. 34 ભારતીય સંસ્કૃતિના સ્વરૂપો કયા છે તે જણાવો. આ પ્રશ્ન ચેપ્ટર નંબર 2 માંથી પૂછાયેલો છે. 35 મંડળ પંચે સામાજિક અને આર્થિક પછાતપણું નક્કી કરવા કયા 3 વિભાગોના માપદંડો દર્શાવ્યા. આ પ્રશ્ન ચેપ્ટર નંબર 3 માં આપેલો છે. 36 જાદુના પ્રકારો જણાવો. આ પ્રશ્ન ચેપ્ટર નંબર 3 માં આપેલો છે. 37 મહિલા સશક્તિકરણના સંદર્ભમાં સ્વામી વિવેકાનંદે શું કહ્યું હતું. આ પ્રશ્ન ચેપ્ટર નંબર 4 માં આપેલો છે. 38 પ્રભાવી જ્ઞાતિના માપદંડો કયા છે. આ પ્રશ્ન ચેપ્ટર નંબર 5 માં આપેલો છે. 39 ઓસગુડ અને વિલ્બર શ્રમનું સંચાર પ્રક્રિયાનું મોડેલ સમજાવો. આ પ્રશ્ન ચેપ્ટર નંબર 6 માં આપેલો છે. મિત્રો અહીં 2-2 ગુણના પ્રશ્નો તમને અહીં આપેલા છે, તમારે તૈયાર કરવાના રહેશે. 40 વર્લ્ડ વાઇડ વેબ WWW નો અર્થ સમજાવો. આ પ્રશ્ન ચેપ્ટર નંબર 6 માં આપેલો છે. 41 સામાજિક આંદોલનની અસરો જણાવો. આ પ્રશ્ન ચેપ્ટર નંબર 7 માં આપેલો છે. 42 સમાજ વિરોધી વર્તન કોને કહેવાય. આ પ્રશ્ન ચેપ્ટર નંબર 7 માં આપેલો છે. 43 કે ડે પંચાયતી રાજ વિશે શો મત પ્રગટ કરે છે. આ પ્રશ્ન ચેપ્ટર નંબર 8 માં આપેલો છે. 44 સામાજિકતા વિમુખતા એટલે શું. હવે આગળ આપણે વિભાગ ડી જોઈશું, જે 30 ગુણમાં પૂછાય છે અને દરેક પ્રશ્ન એ 3-3 ગુણમાં પૂછાય છે. તો મોસ્ટ આઈએમપી પ્રશ્નો આપેલા છે. મિત્રો તમે જોઈ શકો છો એની સામે અહીં ચેપ્ટર પણ લખેલા છે. એ ચેપ્ટરમાંથી આ પ્રશ્નો પૂછાયેલા છે, તો તમારે એ ચેપ્ટરમાંથી આ પ્રશ્નો તૈયાર કરવાના રહે છે. જો મિત્રો તમે ચેનલમાં નવા હો, હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી, જેથી તમને જે નવી અપડેટો આવે છે, મોડલ પેપર તથા મોસ્ટ આઈએમપી પ્રશ્નો જે બોર્ડની પરીક્ષામાં પૂછાઈ શકે તેવા, અને અહીં બોર્ડના જે અગાઉના જે પેપરો છે, અગાઉના વર્ષોમાં જે પરીક્ષા લેવલ છે તે પેપરોના સોલ્યુશન પણ અહીં ચેનલમાં મૂકવામાં આવશે. એ તમામ તમને માહિતી મળી રહે. આ રીતે અહીં મોસ્ટ આઈએમપી પ્રશ્નો તમે મિત્રો સ્ક્રીનશોટ લઈ લેજો, એટલે તમને તૈયારી કરતા પણ ફાવે. ચેપ્ટરના નામ પણ લખેલા છે, ચેપ્ટર કયા ચેપ્ટરમાંથી પૂછાયો છે. વિભાગ ડી આ જે પ્રશ્નો છે 3-3 ગુણમાં પૂછાય છે. આગળ આપણે વિભાગ એ જોઈશું, તો વિભાગ ઈમાં જે અહીં 5-5 ગુણના પ્રશ્નો છે. તમારે 6 પ્રશ્નોમાંથી કોઈ પણ 4 પ્રશ્નોના આન્સર આપવાના હોય છે. જો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.